હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 8 સાબિત કરો tan ઇનવર્સ રૂટ x ઇક્વલ ટુ 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x. આપણી પાસે જો આની અંદર આપેલું સાબિત કરવાનો છે ક્વેશ્ચન tan રૂટ x આપેલો છે અને ડાબી બાજુ અને જમણી બાજુમાંથી એક બાજુ સાબિત કરવાનો છે. તો આપણે જો આની અંદર સોલ્વ કરવા માટે જમણી બાજુનો ભાગ લઈશું અને ડાબી બાજુનો ભાગને આપણે ધારી લઈશું તો આપણને એને સરળતાથી સોલ્વ કરી શકીએ. તો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા માટે જો સૌપ્રથમ છે આ બાજુનો ભાગ છે અને આપણે ધારી લેવી ગમે એ પ્રકારનો કોઈ થીટા ટી કોઈ પણ પદ આપણે એને સોલ્વ કરીએ કે ધારીએ. તો આપણે ધારો કે અહીંયા આપણે ધારીને ચાલવાનું રહેશે આ ક્વેશ્ચન અહીંયા. તો ધારો કે tan ઇનવર્સ રૂટ એક્સ ઇક્વલ ટુ ટી. આ સ્ટેપ એકદમ સિમ્પલ છે અને આપણે ધારી લેવી કે આ રૂટ tan ઇનવર્સ રૂટ એક્સ છે અને આપણે ટી ધારી. હવે tan ઇનવર્સ બરાબરની આ બાજુ લાવીએ તો રૂટ એક્સ ઇક્વલ ટુ tan ઇનવર્સ છે તો આ બાજુ જાય એટલે કેવું થઈ જાય tan થઈ જાય છે ખાલી એટલે tan t થઈ ગયું. તો આ tan t આ રૂટ ની કાઢવું છે આ બાજુ આપણે તો રૂટ કાઢવા માટે બંને બાજુ વર્ગ લેવી તો અહીંયા સિમ્પલ x થઈ જાય સાદો અહીંયા x થઈ જાય બંને બાજુ વર્ગ લેવી એટલે તો આ બાજુ tan સ્ક્વેર t થઈ જાય. જો x બરાબર tan સ્ક્વેર t મૂકી શકાય આપણે આની અંદર જો આની અંદર x ના સ્વરૂપમાં થઈ ગયા આપણે કન્વર્ટ કરી નાખવાની અંદર તો 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x x ની જગ્યાએ જો tan ના સ્વરૂપમાં હોત તો આ tan બધું કન્વર્ટ કરીને cos લાવી દો cos ઇનવર્સ ને cos ને આપણે સોલ્વ કેન્સલ કરવી એટલે આપણી પાસે જે આન્સર છે એ આવી શકે. એના માટે આપણે આ ધારવાનું હોય છે. તો ડાયરેક્ટ તમે x બરાબર tan સ્ક્વેર ધારી શકો અથવા અહીંથી ઈઝી પડશે tan ઇનવર્સ રૂટ x છે એને આપણે t કહીએ t આવો જોઈએ આન્સર. તો રૂટ x રાખીએ આ બરાબર ની આ બાજુ tan ઇનવર્સ જાય તો પ્લસ ઇનવર્સ c પ્લસમાં લખીએ કે પછી બંને બાજુ વર્ગ લઈ તો x બરાબર કેવું થયું tan સ્ક્વેર t. હવે આપણે જમણી બાજુ આપણને આપેલું છે આવડા સ્ટેપ તો જમણી બાજુ બરાબર જમણી બાજુ આપણને 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x ઇક્વલ ટુ 1/2 એમના cos ઇનવર્સ. હવે જો 1 માઇનસ tan ની x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે x આપણે જો આ tan સ્ક્વેર t આપેલું છે તો મૂકી દેવી tan સ્ક્વેર t અપોન 1 પ્લસ tan સ્ક્વેર t. તો આપણે 1 માઇનસ tan સ્ક્વેર અપોન 1 પ્લસ tan સ્ક્વેર આ એક સૂત્ર આપણી પાસે છે કોસના સ્વરૂપમાં જો કોસનું અહીંયા છે તો કોસના સ્વરૂપમાં અહીંયા આન્સર આવવો જોઈએ. તો એના સ્વરૂપમાં લઈ જવા માટે આપણી પાસે સૂત્ર એક આપેલું જ છે cos 2 એક થીટા બરાબર આપણે લખ્યું હતું તો 4 એના સૂત્ર છે સાઇનમાં જવા માટે કોસમાં જવા માટે પછી ટેનમાં જવા માટે અને સાઇન કોસમાં જવા માટે 4 સૂત્ર હતું એમાંનું એક સૂત્ર હતું આપણી પાસે 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. જો આવું થીટાના સ્વરૂપમાં t છે આપણે તો અહીંયા બધે t ના સ્વરૂપ તો આ સ્ટેપ આપેલું છે જમણી બાજુ તો ડાબી બાજુ cos 2 થીટા લખી શકાય તો આપણે અહીં એપ્લાય કરી દેવી 1/2 cos ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર અપોન 1 પ્લસ tan સ્ક્વેર એટલે સૂત્ર આપણને યાદ હોય તો લખીએ કે cos 2t t ના સ્વરૂપમાં છે એટલે આપણે t ના સ્વરૂપમાં સૂત્ર લખશું. હવે જો cos અને cos ઇનવર્સ આ બંને કેન્સલ આપણે વિચારીએ તો 1/2 એમ નામ અહીંયા અંદર વધશે આપણી પાસે 2t પછી આ ગુણાકારમાં છે એટલે 2 એકા 2 એટલે 2 2 કેન્સલ આપણી પાસે આવ્યો t તો t તો આન્સર લાવવાનો તો આપણે તો t એટલે શું આપણે મૂક્યું હતું t બરાબર tan ઇનવર્સ x લખી શકાય તો અહીંયા બરાબર ના ઇક્વલ ટુ એટલે tan ઇનવર્સ રૂટ x. તો આ આપણી બાજુ ડાબી બાજુનો ભાગ થયો તો આ ડાબી બાજુ તો આ રીતે લખી શકાય જમણી બાજુ બરાબર ડાબી બાજુ તો આ આપણો આન્સર થયો. તો આ રીતે એને સોલ્વ કરાય એકવાર જોઈ લો અને પછી એની પ્રેક્ટિસ કરી નાખો તો સારી રીતે આ તમને ખબર પડી જશે. થેન્ક યુ.